તમે હેરાન થાવ છો એનો અર્થ એ નથી કે તમારું નસીબ ખરાબ છે. એનો અર્થ એ છે કે તમારો સ્વભાવ જરૂર કરતા વધારે સારો છે. મારી પાસે એવા માણસને નફરત કરવાનો ટાઈમ નથી કે જે મને નફરત કરે છે, કેમ કે હું એવા લોકોમાં વ્યસ્ત છું જે લોકો મને પ્રેમ કરે છે. ભૂખ તો સંબંધોને પણ લાગે છે, બસ લાગણીઓ સ્વાદિષ્ટ હોવી જોઈએ. ભક્ત હોય તો નરસિંહ મહેતા અને મીરા જેવા, જેમાં ટેન્શન હંમેશા ભગવાનને જ લેવું પડે. તું કહે છે કે ખાલી હાથે શું મળે? પૈસો ખર્ચો તો જગત આખું મળે. બોલ, સોદા કરવા હું તૈયાર છું. કેટલામાં બાળપણ પાછું મળે? ગામમાં લીમડા ઘટતા જાય છે અને ઘરમાં કડવાશ વધતી જાય છે. હોઠો પરથી શુગર ઘટી છે અને ત્યારથી જ લોહીમાં શુગર વધી છે. મને નથી ખબર કે હું એક સારો મિત્ર છું કે નહીં, પણ મને એ ખબર છે કે મારી મિત્રતા જેમની સાથે છે તે બધા સારા મિત્રો છે. ઘર નાનું હોય કે મોટું, પણ જો મીઠાશ ન હોય તો માણસ તો શું, કીડીઓ પણ નથી આવતી. પ્રેમ અને દોસ્તીમાં ચડિયાતી દોસ્તી છે. અને દોસ્તો, ત્યારે જ તો રાધા રડે છે કૃષ્ણ માટે અને કૃષ્ણ રડે છે સુદામા માટે. પરિસ્થિતિ આપણને સાચવી લે તે આપણું નસીબ. પરિસ્થિતિને આપણે સાચવી લઈએ તે આપણી સમજણ. એ સફળતાની નિસરણી શું કામની કે જેમાં માણસ તો ઉપર ચડે પણ માણસાઈ નીચે ઉતરી જાય. આ દુનિયાની સૌથી સુંદર જોડી હાસ્ય અને આંસુ, આ બંનેનું સાથે આવવું અશક્ય છે. સાથે આવે એ સમય સૌથી ખૂબસૂરત હોય છે. આજકાલ કોઈને અલાર્મ નથી જગાડતું સાહેબ, હર કોઈને તેની જવાબદારીઓ જગાડે છે. જ્યાં સુધી મોત ન આવે ત્યાં સુધી દિલ ખોલીને જુઓ. અરે મૂકો માથાકૂટ, ભૂલી જાવ એમને જેણે તમારું દિલ દુભાવ્યું. મૂકો એવાઓને તડકે જે સતત તમારી ઈર્ષા જ કરે છે. કોઈની બળતરા કરવાની જરૂર નથી. કોઈની માફી માંગી લો અને કોઈને માફ કરી દો. ક્યાં જવું છે અભિમાન રાખીને? સ્વાર્થી સંબંધો હોય તો એને પરિસ્થિતિ પર જ છોડી દો. તમારી જોડે કોઈએ ખરાબ કર્યું હોય તો હિસાબ ઉપરવાળાને કરવા દો. બીજા શું કહેશે એ વિચારવાનું છોડીને ટેસડો કરો. મજાથી શોખ પૂરા કરો, બીજા સામું ના જુઓ. વરસાદમાં હળી કાઢી નાવ, જોવાયું એટલું જોઈ લો, ફરી લો, કોઈને નડીએ નહીં એટલે ઘણું. બાકી હંમેશા અન્યના સર્ટિફિકેટ્સ પર જીવવું જરૂરી નથી. થોડું ખુદની મરજી મુજબ પણ જીવો અને માણો. માંડ ઉપરવાળાએ મનુષ્ય દેહ આપ્યો છે. આ જન્મના કર્મ જોઈ કદાચ કોન્ટ્રાક્ટ રિન્યુ ના પણ કરે, માટે જલસાથી જીવો. મરો ત્યારે ચિચિયારીઓ સાથે કોઈ બોલવું જોઈએ કે વેલ પ્લેડ બોસ. અરે ઉભારો, હજી તો ફિલ્મ બાકી છે. દુનિયા વફાદારી કરશે એવી આશા ન રાખો, કેમ કે પ્રાર્થના કબૂલ નથી થતી ત્યારે આ દુનિયા ભગવાનને પણ બદલી નાખે છે. વિચારો એવા રાખો કે તમારા વિચાર પર પણ કોઈને વિચારવું પડે. સમુદ્ર બનીને શું ફાયદો? બનવું હોય તો નાનું તળાવ બનો, જ્યાં સિંહ પણ પાણી પીવે તો ગરદન નમાવીને. કેવી રીતે વાત કરવી એના કોઈ ક્લાસ નથી હોતા સાહેબ, પણ તમે જે રીતે વાત કરો તેના પરથી તમારો ક્લાસ નક્કી થતો હોય છે. મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને તમારા કિંમતી મંતવ્ય નીચે આપેલા કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો.